नमस्कार मित्रों, डीएलएड अभ्यासक्रम मॉड्यूल द्वितीय वर्ष कोर्स 3A अंग्रेजी धोरण 3 થી 8 એની અંદર મિત્રો 4 પ્રકરણ આવે છે, એટલે કે યુનિટ 1 ઇશ્યુ ઓફ ટીચિંગ ઓફ ઇંગ્લિશ એટ ધ એલિમેન્ટરી સ્ટેજ, યુનિટ 2 એપ્રોચીસ ટુ ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ, યુનિટ 3 ટીચિંગ સ્ટ્રેટર્જીસ અને યુનિટ 4 મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ લર્નર એસેસમેન્ટ. મિત્રો એની અંદરથી આપણે હાલ દ્વિતીય વર્ષ કોર્સ 3B અંગ્રેજીની અંદર પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુની અંદર યુનિટ 1 જે છે કે ઇશ્યુ ઓફ ટીચિંગ ઓફ ઇંગ્લિશ એટ ધ એલિમેન્ટરી સ્ટેજ, આ જે છે એની અંદર એના જે હેતુઓ છે, ઓબ્જેક્ટિવ, કે ધ ટ્રેનિઝ knows about influence of English language and beginning of English language teaching in India. Second one, knows about issue of teaching English in a lingual, multisocial, multicultural society. And third one is knows about some suggestions to improve English language teaching in a multilingual and multicultural classroom. એની અંદર આપણે મિત્રો ઇન્ટ્રોડક્શન જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના આપણે જોઈએ કે ભારત અનેકવિધ વિવિધતા ધરાવતો દેશ છે. ત્યાર પછી ભારતીય ઉપખંડમાં 122 જેટલી ભાષાઓ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. આ ભાષાઓ મુખ્યત્વે 5 લેંગ્વેજ ફેમિલીઝ ઇન્ડો આર્યન, દ્રવિડિયન, એસ્ટ્રો એશિયાટિક, તિબેટો, બર્મન અને સિમેટો હેમેટિક અને તેની અસંખ્ય લોકબોલીઓની અસર ધરાવે છે. આમાં પરિણામ સ્વરૂપે ભારતીય વર્ગખંડમાં એક મલ્ટીકલ્ચરલ એન્ડ મલ્ટીલિંગ્યુઅલ વર્ગખંડ બની રહે છે. ત્યાર પછી જેમાં શિક્ષકે અંગ્રેજી ભાષાનો યોગ્ય ન્યાય આપવો એક એને પડકારરૂપ બની રહે છે. ત્યાર પછી એની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ ઇંગ્લિશ સ્ટડીઝ ઇન ઇન્ડિયા, કે ભારતમાં અંગ્રેજી અભ્યાસનો પરિચય. એમાં પશ્ચિમથી પૂર્વમાં આવનારી સૌ પ્રથમ પ્રજા યુરોપિયન હતી. પછી બ્રિટિશ પ્રજાના કેટલાક પ્રતિનિધિઓ ભારતમાં વેપાર કરવાના હેતુથી આવ્યા. ભારતની તત્કાલીન રાજકીય સ્થિતિ જોતાં તેમને ભારતમાં રાજકીય રીતે કબજો જમાવવાનું સાનુકૂળ જણાયું અને અંગ્રેજોએ ભારતમાં આર્થિક, સામાજિક અને રાજકીય પ્રભુત્વ જમાવવા એક બહોળા તાલીમ વર્ગ એટલે બાબુ ક્લાસની જરૂર પડી. અંગ્રેજોએ પોતાની આ જરૂરિયાત પૂરી પાડવા માટે બ્રિટિશ પદ્ધતિ અનુસાર શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેથી તેઓ બાબુ ક્લાસ એટલે કે અ ક્લાસ ઓફ પર્સન ઇન્ડિયન ઇન બ્લડ એન્ડ કલર but English in taste, in opinion, in moral and in intellectual પેદા કરી શકે. આમ આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાનો હેતુ એક તાલીમ વર્ગ ઊભો કરવાનો હતો ને જે તેમને ભારતમાં રાજ કરવા, વેપાર કરવામાં મદદરૂપ થાય. ત્યાર પછીનો મિત્રો ટોપિક છે કે ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન પ્રી ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા, કે ભારતમાં આઝાદી પૂર્વે અંગ્રેજી ભાષાનું શિક્ષણ. તો સ્વતંત્ર પૂર્વેના ભારતમાં લેંગ્વેજ ટીચિંગના ઇતિહાસને જોવામાં આવે તો સ્પષ્ટ જણાઈ આવે છે કે શરૂઆતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વેપારમાં જ રસ હતો અને ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવાની જરૂરિયાત જણાઈ નહીં. જો કે આ સમય દરમિયાન વોરન હાસ્ટિંગ નામના અંગ્રેજ વાઇસરોયે કલકત્તામાં એક મદ્રેસા ખોલવાની પરવાનગી આપી અને એ વર્ષ હતું 1781. ત્યારબાદ ઈસવીસન 1800માં લોર્ડ વેલેસ્લી એ ફોર્ટ વિલિયમ કોલેજ સ્થાપી, જેનો મૂળ હેતુ કંપનીના કર્મચારીઓને ભારતીય ભાષા અને રિવાજો વિશે માહિતગાર કરવાનો હતો. અહીં એ વાત નોંધનીય છે કે ઉપર જણાવેલ પ્રયત્નો વ્યક્તિગત ધોરણે હતા અને તેમને કોઈ રાજકીય, સામાજિક પીઠબળ ન હતું, પરંતુ આ પ્રકારના સંજોગોમાં ખ્રિશ્ચન મિશનરીઓ
ને અંગ્રેજી માધ્યમના શિક્ષણ કાર્ય દ્વારા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની તક દેખાઈ. એટલે ક્રિશ્ચિયન મિશનરી પોતાના ધ્યેયમાં મોટા ભાગે સફળ રહ્યા. તેનું કારણ એ છે કે આ સમય દરમિયાન ભારતમાં એક એવો વર્ગ ઊભો થયો કે જે એવી શિક્ષણ પદ્ધતિ ઈચ્છતો હતો કે જેના સહારે તેઓ પોતાની આજીવિકા રળી શકે. એટલે કે આ ઉપરોક્ત હેતુની પૂર્તિ માટે ઈસવીસન 1813માં બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો, જે અનુસાર પ્રત્યેક વર્ષ લગભગ 1 લાખ પુસ્તકોના પ્રકાશન અને શિક્ષણ પાછળ ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ અહીં સમસ્યા એ ઊભી થઈ કે શું આ ભંડોળનો ઉપયોગ ભારતીય ભાષાઓ જેવી કે સંસ્કૃત, પ્રાકૃત વગેરે શીખવવા અને તેમના પ્રચાર પ્રસાર પાછળ ખર્ચવી, કે પછી તેનો ઉપયોગ ફક્ત અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાન શિક્ષણ પાછળ કરવો? આ સમસ્યાનો ઉકેલ છેક ઈસવીસન 1835માં આવ્યો, જ્યારે લોર્ડ મેક્યુલેએ અંગ્રેજી ભાષાને વહીવટી, શિક્ષણ અને પ્રગતિશીલ ભાષા તરીકે માન્યતા આપી. આ સાથે જ એવો નિર્ધાર પણ કરવામાં આવ્યો કે હવે પછી સરકારી ભંડોળમાંથી એક પણ રૂપિયો ભારતીય પરંપરાગત સાહિત્ય કે શિક્ષણ પદ્ધતિ પાછળ ખર્ચ કરવામાં નહીં આવે, પરંતુ તેનો ઉપયોગ હવે અંગ્રેજી ભાષાનો પ્રચાર મૂળ ભારતીય લોકો માટે કરવાનો રહેશે. ત્યારબાદ એટલે કે ઈસવીસન 1835 બાદ અંગ્રેજી શિક્ષણને ભારતમાં તબક્કાવાર દર્શાવી શકાય છે. એમાં ઈસવીસન 1857માં કલકત્તા, મુંબઈ અને મદ્રાસ જેવા મોટા શહેરોમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. મિત્રો, ત્યાર પછી બીજો ટોપિક છે કે ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા, કે ઈસવીસન 1947માં અંગ્રેજી હકુમત તળેથી મુક્ત થયા બાદ ઈસવીસન 1949માં ભારતમાં સૌપ્રથમ શિક્ષણ પંચની રચના કરવામાં આવી, જેને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન કે પછી ડૉક્ટર એસ રાધાકૃષ્ણન કમિશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઈસવીસન 1951માં પ્રાથમિક શિક્ષણ સમિતિ સને ઈસવીસન 1952માં સેકન્ડરી એજ્યુકેશન કમિશનની રચના કરવામાં આવી. જ્યાં સુધી ભાષાકીય શિક્ષણ આયોજનને લાગે વળગે છે ત્યાં સુધી ભારતમાં તે લગભગ ઈસવીસન 1960ના સમયમાં સ્વતંત્રતા મેળવ્યાના એક દાયકા પછી પણ સામાન્ય જનમાનસમાં અંગ્રેજી, હિન્દી અને સંબંધિત ભાષાઓના વ્યવહારિક સ્થાન વિશે કોઈ સ્પષ્ટતા ન હતી અને તેમના મનમાં શંકા કુશંકાઓ હતી. સરકારી દસ્તાવેજમાં પણ આ બાબતે કંઈ સ્પષ્ટ કહેવામાં આવ્યું ન હતું કે કઈ ભાષાને રાજકીય વહીવટી ભાષાનો દરજ્જો આપવો અને કઈ ભાષાને શિક્ષણમાં માધ્યમ તરીકે જેના કારણે દક્ષિણ ભારતમાં જ્યાં હિન્દી ભાષાના વિરોધમાં તોફાનો થયા, તેવી જ રીતે ઉત્તર ભારતમાં અંગ્રેજી હટાવવાની ચળવળ વેગવાન બની. મિત્રો, ત્યાર પછી તાત્કાલિન સ્ફોટક સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈસવીસન 1961માં દેશના બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓને એક સભા બોલાવવામાં આવી. આ સભામાં ત્રિભાષા સૂત્ર અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તે નિર્ણય મુજબ એના 3 ભાષાઓને શાળામાં અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું. એમાં પહેલા નંબરમાં છે કે પ્રાદેશિક ભાષા, કે જ્યારે પ્રાદેશિક ભાષા અને માતૃભાષા અલગ અલગ હોય તેને પ્રથમ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. બીજું, હિન્દી ભાષી વિસ્તારોમાં હિન્દી અથવા બીજી કોઈ પણ ભારતીય ભાષા અને અંગ્રેજી અથવા અન્ય કોઈ પણ યુરોપિયન ભાષા. 3 નંબરમાં અંગ્રેજી અથવા અન્ય કોઈ પણ યુરોપિયન ભાષા. આ બધી ભલામણો પાછળનો હેતુ માત્ર વિવિધ ભાષાઓને સમાન દરજ્જો આપવા પૂરતો જ સીમિત ન હતો, પરંતુ તેને બીજો મુખ્ય હેતુ કે વિવિધ ભાષાઓ શીખવવાના અને શીખવાના ભારણને હળવો કરવાનો પણ હતો અને તેના દ્વારા
રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવવાનો પણ હતો. પરંતુ હિન્દી ભાષી વિદ્યાર્થીઓના અન્ય ભારતીય ભાષા શિક્ષણના અણગમા અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં હિન્દી ભાષાના સખ્ત વિરોધના કારણે ઉપરને જે ત્રિભાષી સૂત્ર બહુ અસરકારક નીવડ્યું નહીં. આમ છતાં કોઠારી કમિશન ઈસવીસન 1966 દ્વારા હિન્દી અને અંગ્રેજીને જોડતી ભાષાઓ તરીકે ઉપયોગ ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી. અહીં એ વાત નોંધવી જરૂરી છે કે 50 અને 60ના દશકમાં પરદેશી સંસ્થાઓ નિષ્ણાતો અને સિદ્ધાંતો પર આધાર રાખવાની એક બિન અસરકારક કે અનિચ્છનીય પ્રથા ચાલુ થઈ. આ પ્રથા અંતર્ગત એક અભ્યાસ માળખું કે જે લંડન સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જે ભારતમાં અપનાવવામાં આવ્યું અને ઈસવીસન 1952માં તે મદ્રાસ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ MELTના અભિયાન હેઠળ અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યું. તે જ રીતે ઈસવીસન 1954માં બ્રિટિશ કાઉન્સિલના સહયોગથી અલ્હાબાદમાં ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવામાં આવી. ઈસવીસન 1966માં કોઠારી કમિશનનો રિપોર્ટ આવ્યા બાદ ભારતમાં પ્રથમવાર શિક્ષણ વિષયક નીતિ ઘડવામાં આવી, જેમાં નોંધવામાં આવ્યું કે સમગ્ર ભારતમાં પ્રાથમિક અને ઉચ્ચતર ધોરણોમાં પ્રાદેશિક ભાષાનો ઉપયોગ શિક્ષણના એક માધ્યમ તરીકે થઈ રહ્યો છે અને પ્રાદેશિક ભાષાઓને શિક્ષણના એક માધ્યમ તરીકે યુનિવર્સિટી કે વિશ્વવિદ્યાલયોમાં પણ ઉપયોગ થાય તેના માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની જરૂર છે. ઈસવીસન 1986માં નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન એન્ડ ધ પ્રોગ્રામ ઓફ એક્શન હેઠળ શિક્ષણના સ્તર વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો મિત્રો. ત્યાર પછી એની અંદર ઇસ્યુ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ઇન મલ્ટીલિંગ્યુઅલ, મલ્ટી સોશિયલ એન્ડ મલ્ટીકલ્ચરલ સોસાયટી. એની અંદર કે ભારત એક વૈવિધ્યસભર અને બહોળો સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ, જેની રગરગમાં વિવિધતા જોવા મળે છે. તે માત્ર સાંસ્કૃતિક કે સામાજિક વિવિધતા જ નહીં, પરંતુ ધાર્મિક રીત રિવાજો, જાતિઓ, ધર્મો, વ્યવસાયો અને જીવનશૈલીની વિવિધતાઓ ધરાવતી પ્રજાનો દેશ છે. અહીં ભાષાકીય વિવિધતા પણ અપાર છે અને અન્નમલાઈ જણાવ્યા અનુસાર ઇન્ડિયન મલ્ટીલિંગ્યુઅલિઝમ ઇઝ huge in size, having 1620 mother tongues, reduced to 200 languages, with the population of many minorities larger than European countries. કે ભારતીય ભાષાઓ મૂળભૂત રીતે ઇન્ડો આર્યન, દ્રવિડિયન, તિબેટો બર્મન અને ઓસ્ટ્રો એશિયાટિક પ્રકારની મુખ્ય લેંગ્વેજ ફેમિલીમાંથી ઉતરી આવેલી છે. આ ઉપરાંત બીજી કેટલીક લેંગ્વેજ ફેમિલીઝની પણ ભારતીય ભાષાઓ ઉપર અસર જોવા મળે છે. વળી આમાંની કેટલીક ભાષાઓમાં ખૂબ સમાનતાઓ તો કેટલીક ભાષાઓમાં ખૂબ વિવિધતા જોવા મળે છે, જે તેમના સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાને આભારી છે. આમ દરેક ભાષાને પોતાનો સામાજિક અને સાંસ્કૃતિક વારસો છે, જે ધ્યાનમાં રાખીને એક ભાષા શિક્ષકે મલ્ટીલિંગ્યુઅલ, મલ્ટીકલ્ચરલ, મલ્ટી સોશિયલ વર્ગખંડમાં પોતાનું શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે મલ્ટીલિંગ્યુઅલિઝમ, બહુભાષીયતા. અહીં સૌપ્રથમ આપણે વર્ગખંડમાં રહેલા મલ્ટીલિંગ્યુઅલિઝમને સમજવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને કે ભારત સરકાર દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ત્રિભાષા પદ્ધતિ એટલે કે 3 લેંગ્વેજ ફોર્મ્યુલાનું અમલીકરણ કરવામાં આવે છે, જે અનુસાર દરેક બાળક પોતાની પ્રથમ ભાષા કે માતૃભાષા સિવાય ફરજિયાતપણે 2 ભાષા
બે અન્ય ભાષાઓ શાળામાં શીખવી પડે છે અને આ બંને ભાષાઓ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણમાં એક સાથે શીખવવાનું શરૂ કરવામાં આવે છે. બાળકની માતૃભાષા ગુજરાતી હોય તો હિન્દી અને અંગ્રેજી શીખવવામાં આવે છે. તદુપરાંત ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણમાં સંસ્કૃત પણ શીખવવામાં આવે છે. આમ આપણે વર્ગખંડ એક મલ્ટીલિંગ્યુઅલ ક્લાસરૂમ હોય છે, જેમાં મુખ્યત્વે બે પ્રકારની બહુભાષિતા જોવા મળે છે. બાળક બે રીતે ભાષાઓ શીખે છે, એક ઔપચારિક રીતે અને બીજું અનૌપચારિક રીતે. કે એક ભાષા શિક્ષક તરીકે આપણે મલ્ટીલિંગ્યુઅલિઝમને કારણે વર્ગખંડમાં કેટલાક પડકારોનો સામનો કરવાનો હોય છે અને એ સામનો કઈ રીતે કરવાનો હોય છે આપણે સમજીએ કે ઇશ્યુ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ઇન એ મલ્ટીલિંગ્યુઅલ ક્લાસરૂમ. કે બાળક જે નૈસર્ગિક સરળતાથી માતૃભાષા શીખે છે તે સરળતાથી શાળામાં દ્વિતીય ભાષા શીખી શકતો નથી. વળી તે L2 અને L3 શીખવા માટે માતૃભાષાનો સહારો લે છે. આથી નવી ભાષા પર માતૃભાષા શબ્દો ઉચ્ચારો વાક્યરચના વગેરેની અસર થાય છે અને જેને તે અંગ્રેજી ભાષા શીખવામાં અવરોધ પહોંચાડે છે. ત્યાર પછી મિત્રો એમાં આવે છે સેન્ટેન્સ પેટર્ન. કે સેન્ટેન્સ પેટર્નની અંદર કે the another problem of multilingualism classroom is one of the sentence pattern. એટલે કે અંગ્રેજી ભાષાની સેન્ટેન્સ પેટર્ન ગુજરાતી ભાષાની સેન્ટેન્સ પેટર્ન કરતાં ઘણી અલગ હોવાથી પણ વિદ્યાર્થીઓને બહુભાષા વર્ગખંડમાં અંગ્રેજી ભાષા શિક્ષણમાં અવરોધ બને છે. અને અંગ્રેજી સેન્ટેન્સ પેટર્ન સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પ્રમાણેની છે, જ્યારે ગુજરાતી ભાષાની વાક્યરચના સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને વર્બ છે. મિત્રો ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્નની અંદર એનું ઉદાહરણ આપેલું છે કે રેશમા ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. રેશમા સબ્જેક્ટ છે, ઇઝ પ્લેઇંગ એ વર્બ છે અને ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે. મિત્રો ત્યાર પછી જે છે ગુજરાતી વાક્યરચના કે રેશમા ક્રિકેટ રમી રહી છે. રેશમા સબ્જેક્ટ છે, ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે અને રમી રહી છે વર્બ છે. ઉપરાંત ગુજરાતી પ્રશ્ન વાક્યમાં સાદા વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવાથી તે પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. જેમ કે કાલે શાળામાં રજા છે, પ્રશ્ન વાક્ય. કાલે શાળામાં રજા છે, સાદું વાક્ય. જ્યારે અંગ્રેજી પ્રશ્ન વાક્યમાં વાક્યરચનામાં ફેરફાર જોવા મળે છે. એની અંદર પ્રશ્ન વાક્ય જે છે કે ઇઝ ધ્વનિ ઇન સ્ટાન્ડર્ડ 7, ધ્વનિ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7, સાદું વાક્ય. ત્યાર પછી વળી અંગ્રેજી ભાષામાં ઓર્ડર ઓફ વર્ડ એટલે કે વાક્યમાં શબ્દોના સ્થાનનું ખૂબ જ મહત્વ છે. જો કોઈ શબ્દનું સ્થાન બદલી દેવામાં આવે તો તે વાક્યનો અર્થ બદલાઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે હાઉસવાઇફ્સ લવ્સ વોચિંગ ટેલિવિઝન ઇન ધ આફ્ટરનૂન. ટેલિવિઝનના સ્થાને હાઉસવાઇફ શબ્દ મૂકીએ તો વાક્યનો અર્થ બદલાઈ જાય છે. પરંતુ આ જ વાક્યમાં આપણે ગુજરાતી ભાષામાં આ રીતે પણ લખી શકીએ કે ગૃહિણીઓને બપોરે ટીવી જોવું ગમે છે, બપોરે ગૃહિણીઓને ટીવી જોવું ગમે છે અને ટીવી જોવું ગૃહિણીઓને બપોરે ગમે છે. ત્યાર પછી આમ ઘણીવાર ગુજરાતી ભાષાની વાક્યરચનાને કારણે શબ્દોમાં ફેરફાર કરવાથી તેના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષાની સેન્ટેન્સ પેટર્નમાં રહેલા ઉપરોક્ત તફાવતોને કારણે વિદ્યાર્થીઓ અંગ્રેજી લેખનમાં ભૂલો કરે છે, જે શીખવવાની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક જે છે કે ડિફરન્સ બિટવીન ધ સાઉન્ડ સિસ્ટમ ઓફ ટુ લેંગ્વેજીસ. કે વિદ્યાર્થીની બહુભાષિતા તેને અંગ્રેજી ભાષાના શબ્દોમાં ઉચ્ચારોમાં કેટલીક વાર અડચણરૂપ બનતી હોય છે. બાળક શીખેલી ભાષાના ઉચ્ચારો કરે છે, વળી ગુજરાતી ભાષામાં ઈ અને ઈઆઈ ઉચ્ચારણ ભેદ ન હોવાથી આપણે વર્ગખંડમાં જ નહીં પરંતુ વ્યવહારિક બોલચાલમાં પણ વ્યક્તિને સ્નેક્સની જગ્યાએ સ્નેક અને હોલની જગ્યાએ હોલ બોલતા સાંભળીએ છીએ, જે
અર્થનો અનર્થ કરે છે. દાખલા તરીકે, ધ સ્નેક્સ ગેટ સર્વ ઇન ધ હોલ ઇન્સ્ટેડ ઓફ સ્નેક્સ ઇન ધ હોલ. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક જે છે કે ડિફરન્સ બિટવીન રિટન એન્ડ સ્પોકન વર્ડ્સ. કે ભારતીય ભાષાઓની જેમ ગુજરાતી ભાષામાં પણ પોતાના ઉચ્ચારો પ્રમાણે જ લખાય છે, અને જ્યારે અંગ્રેજી ભાષામાં શબ્દોનું લેખન અને ઉચ્ચારણમાં ફેરફાર જોવા મળે છે. વળી અંગ્રેજી ભાષામાં કેટલાક અક્ષરો સાયલેન્ટ હોય છે. એક્ઝામ્પલ તરીકે બજેટમાં BUDGET બજેટ, એમાં આપણે ડી બોલતા નથી, ડાયરેક્ટ બજેટ બોલીએ છીએ. લિસનમાં LISTEN, એમાં આપણે લિસન બોલીએ છીએ, લિસ્ટન બોલતા નથી, એટલે કે ટી જે છે એ સાયલેન્ટ છે. સાયન્સ SCIENCE, સાયન્સમાં ઈ બોલતા નથી, સાયન્સ એમ બોલીએ છીએ. નાઇટ KNIGHTમાં કે સાયલેન્ટ છે, કે સાયલેન્ટ છે, એને આપણે માત્ર નાઇટ જ બોલીએ છીએ. આઇલેન્ડ ISLANDમાં એસ સાયલેન્ટ છે, આપણે આઇલેન્ડ બોલીએ છીએ, બરાબર. અને સાયકોલોજીમાં પી એ સાયલેન્ટ હોય છે. અને વગેરે અન્ય ઘણા શબ્દોના લેખન અને મૌખિક સ્વરૂપમાં ફેરફાર જોવા મળે છે. આ પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શિક્ષણમાં પડકારરૂપ બને છે. ત્યાર પછી ચેન્જ ઓફ વર્બ એકોર્ડિંગ ટુ ધ નંબર / જેન્ડર. કે ઇન ઇન્ડિયન લેંગ્વેજ ધ વર્બ changes according to the gender and number, but in English it is not so. એની અંદર એક્ઝામ્પલ આપેલું છે કે કાવ્યા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, કાવ્યા ચિત્ર દોરી રહી છે. સેકન્ડ એક્ઝામ્પલ છે કે વેદ ઇઝ ડ્રોઈંગ એ પિક્ચર, કે વેદ ચિત્ર દોરી રહ્યો છે. થર્ડ વન, કાવ્યા એન્ડ વેદ આર ડ્રોઈંગ અ પિક્ચર, કાવ્યા અને વેદ ચિત્રો દોરી રહ્યા છે. ત્યાર પછી ધ ચેન્જીસ ઓફ ધ એડજેક્ટિવ એકોર્ડિંગ ટુ ધ જેન્ડર. કે ઇન ગુજરાતી એન્ડ અધર ઇન્ડિયન લેંગ્વેજીસ ધ એડજેક્ટિવ્સ ચેન્જ ધ એકોર્ડિંગ ટુ ધ જેન્ડર, બટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઇટ ડઝન્ટ. એનું ગુજરાતી સેન્ટેક્સ છે કે આ કેવો ભવ્ય મહેલ, આ કેવી સુંદર સવાર, આ મજાનું દ્રશ્ય. ત્યાર પછી ઇંગ્લિશની અંદર છે કે વોટ એ બ્યુટીફુલ સીન ઇઝ ધીસ, વોટ એ લવલી પિક્ચર, વોટ એ મેગ્નિફિસન્ટ પ્લેસ ઇઝ ધીસ. આમ ઉપરોક્ત અંગ્રેજી ભાષા શિક્ષણમાં બહુભાષીય વર્ગખંડમાં રહેલી સમસ્યાઓ કે પડકારોની ચર્ચા કર્યા બાદ આપણે વર્ગમાં મલ્ટીકલ્ચરલિઝમ એન્ડ મલ્ટી સોશિયલિઝમ વિશે વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણ પર અસર કરે છે તેના વિશે પણ આપણે વિચારીએ. એટલે નવો ટોપિક છે મલ્ટીકલ્ચરલિઝમ એન્ડ મલ્ટી સોશિયલિઝમ. કે દરેક ભાષા તેના વપરાશકર્તાની સામાજિક જરૂરિયાતો, રીત રિવાજો, ધાર્મિક ભાવનાઓ, લાગણીઓ, સાંસ્કૃતિક વારસા વગેરે દર્શાવે છે. એટલે જ કહેવાય છે કે લેંગ્વેજીસ આર ધ એક્સપ્રેસિવ ડાયમેન્શન્સ. જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ સમજ કે સંસ્કૃતિને પીછાણતો હોય તો તે પ્રભાવશાળી રીતે કમ્યુનિકેશન કરી શકે છે. આથી જ જ્યારે મલ્ટીલિંગ્યુઅલિઝમ અને તેને લગતા પડકારોની ચર્ચા કરીએ ત્યારે આપણે અચૂક રીતે મલ્ટીકલ્ચરલિઝમ અને મલ્ટી સોશિયલિઝમ અને તેના પડકારોની ચર્ચા કરવી જ રહી. અંગ્રેજી ભાષાને દ્વિતીય ભાષા એટલે કે L2 તરીકે વર્ગખંડમાં શીખવતી વખતે શિક્ષણ કાર્યમાં ઉદ્ભવતી ઘણી બધી મુશ્કેલીઓમાં એક મુશ્કેલી છે કે જે મલ્ટીકલ્ચરલિઝમ કે મલ્ટી સોશિયલિઝમ. આપણા વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના સામાજિક વાતાવરણમાંથી આવે છે. તેઓ સામાજિક, સાંવેગિક, સાંસ્કૃતિક, આર્થિક, ધાર્મિક રીતે એકબીજાથી ઘણા ભિન્ન હોય છે. તેમની સમજણ શક્તિ, એકાગ્રતા તેમજ મનોસામાજિક જરૂરિયાતો એકબીજાથી ખૂબ જ અલગ હોય છે. અને આ પ્રકારના ભારતીય મલ્ટી સોશિયલ એન્ડ મલ્ટીકલ્ચરલમાં વિદ્યાર્થીઓને ભણાવવા એ ભાષા શિક્ષક માટે ખૂબ જ પડકારરૂપ છે.
તો ચાલો આપણે આવા જ કેટલાક પડકારો પર આપણે નજર કરીએ. તો ઇસ્યુ ઇન્વોલ્વ ઇન એ મલ્ટીકલ્ચરલિઝમ એન્ડ મલ્ટી સોશિયલ ક્લાસરૂમ ડિફરન્સ ઇન સોશિયો કલ્ચરલ બેકગ્રાઉન્ડ. કે મલ્ટી સોશિયલ વર્ગખંડમાં કેટલાક રૂરલ તો કેટલાક સેમી અર્બન તો કેટલાક અર્બન વિદ્યાર્થીઓ એક સાથે બેસીને ભણે છે. આવા વાતાવરણમાં કેટલાક વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના વાંચન અને લેખન કૌશલ્યમાં પ્રવીણ હોય છે, પરંતુ તેમને યોગ્ય વાતાવરણના અભાવે તેઓ અંગ્રેજીમાં પ્રત્યાયન કરી શકતા નથી અને અન્ય તેમજ અલગ સોશિયલ કલ્ચરલ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ સાથે હળી મળી શકતા નથી. એટલે ગેપ બિટવીન કિનશિપ ટર્મ્સ એટલે કે ભારતીય ભાષાઓમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં સંબંધવાચક નામોના ઘણા તફાવતો જોવા મળે છે. મિત્રો, આપણે ભારતીય બધા જ સંબંધોને અલગ અલગ નામે બોલાવે છે, જ્યારે ઇંગ્લિશમાં એવું જોવા મળતું નથી. એમાં મામા ને મામી આ ગુજરાતીમાં છે, તો હિન્દી ભાષામાં મામા મામી અને અંગ્રેજી ભાષામાં અંકલ આંટી. ગુજરાતી ભાષામાં કાકા કાકી છે, તો હિન્દીમાં ચાચા ચાચી અને ઇંગ્લિશમાં અંકલ આંટી. ગુજરાતીમાં ફોઈ ફુવા છે, તો હિન્દીમાં ફૂફા બુઆ અને ઇંગ્લિશમાં અંકલ આંટી. ગુજરાતીમાં દાદા દાદી કહેવાય, તો હિન્દીની અંદર દાદા દાદી અને અંગ્રેજીની અંદર ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર. ગુજરાતી ભાષામાં નાના નાની, હિન્દીમાં પણ નાના નાની, તો એમાં અંગ્રેજીમાં ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર. ગુજરાતીમાં ભાઈ ભાભી, હિન્દીમાં પણ ભાઈ ભાભી, અને અંગ્રેજીની અંદર બ્રધર ઇન લો અને સિસ્ટર ઇન લો. ગુજરાતીની અંદર માસા માસી, હિન્દીની અંદર મૌસા મૌસી અને અંગ્રેજીની અંદર અંકલ આંટી. ત્યાર પછી ગેપ ઇન પ્રોનોમિનલ સ્ટ્રક્ચર ઇન ઇન્ટરપર્સનલ રિલેશન્સ. તો એવરી લેંગ્વેજ હેઝ ઇટ્સ યુનિક સિસ્ટમ ઓફ લિંગ્વિસ્ટિક એટિક્યુટ્સ એન્ડ ફોર્માલિટીઝ. આપણી ભારતીય ભાષાઓ પણ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ દર્શાવવા કેટલાક નિયમોને અનુસરે છે. અહીં પ્યુરલ ફોર્મ્સ એટલે કે બહુવચન કોઈપણ વ્યક્તિ તરફનો ભાવ પ્રગટ કરવા માટે વપરાય છે, ખાસ કરીને જો તે વ્યક્તિ વડીલ હોય, અજાણી હોય કે કોઈ ખાસ પદ કે પ્રતિષ્ઠા ધરાવતી હોય, જેમ કે લતા મંગેશકર અને એક પ્રતિષ્ઠિત ગાયિકા છે. તેઓ સંગીત ક્ષેત્રે પોતાનું અપ્રતિમ યોગદાન આપ્યું છે. અંગ્રેજી ભાષામાં આ રીતે બહુવચન વાપરીને માન સન્માન દર્શાવતા નથી. આથી વિદ્યાર્થીઓ ઘણીવાર વડીલો વિશે વાત કરતી વખતે હી કે શીના સ્થાને ધેનો ઉપયોગ કરે છે. એમાં ત્યાર પછી આવે છે કે પ્રોનોમિનલ સ્ટ્રક્ચર ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. કે અંગ્રેજીની અંદર આઈ વી હોય, એને ગુજરાતીમાં હું અને અમે કહીએ, અને હિન્દીની અંદર મેં અને હમ. અંગ્રેજીની અંદર યુ હોય તો ગુજરાતીની અંદર તું તમે અને હિન્દીની અંદર તું તુમ આપ. અંગ્રેજીની અંદર હી છે તો ગુજરાતીની અંદર તે અને હિન્દીની અંદર વહવો. શી છે અંગ્રેજીની અંદર તો ગુજરાતીની અંદર તેણી અને હિન્દીની અંદર વહવો. ઈટ છે તો ઈટ અંગ્રેજીમાં છે તો તે હિન્દીમાં ગુજરાતીમાં છે તો વહવો હિન્દીમાં છે. ધીસ અને ધીઝ આ અને આ અને હિન્દીની અંદર ય યે. અને ધેટ ધોઝ તે પેલું પેલા વહ વે. આ ઉપરોક્ત માહિતીથી સમજી શકાય કે ભારતીય ભાષાઓમાં સેકન્ડ પર્સનલ પ્રોનાઉન્સના 3 અલગ સ્વરૂપો છે, જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજમાં તેવું નથી. ઉપરોક્ત બાબતો આપણે અંગ્રેજી વર્ગખંડમાં શિક્ષણ કાર્યને ઘણી અસર કરતા છે. હવે આપણે મલ્ટીલિંગ્યુઅલિઝમ એન્ડ મલ્ટી સોશિયલ કલ્ચરલ ક્લાસરૂમ પડકારોને ઉકેલવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, હવેનો ટોપિક જે છે કે સમ સજેશન્સ ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઇન એ મલ્ટીલિંગ્યુઅલ એન્ડ મલ્ટી સોશિયલ એન્ડ મલ્ટીકલ્ચરલ ક્લાસરૂમ. તો પહેલો જે ટોપિક છે કે અંગ્રેજી ભાષા શિક્ષણના વિદ્યાર્થીઓને ઓરલ વર્કની પૂરતી તક વર્ગખંડમાં તેમજ વર્ગખંડ
ને બહાર પણ મળી રહે તેવી વ્યવસ્થા શિક્ષકે ઊભી કરવી. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શ્રવણની પૂરતી તક મળે તેમજ તે જવાબ વિચારવા, પ્રવૃત્તિ કરવા અને જવાબ આપવા માટે પૂરતો સમય મળી રહે તેવું આયોજન અંગ્રેજી ભાષા શિક્ષકે કરવું જોઈએ. અંગ્રેજી ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઇંગ્લિશ કન્વર્સેશન અને ક્લાસરૂમ એક્ટિવિટીઝમાં શરમ, સંકોચ કે ખચકાટ વિના ભાગ લે તેવું વર્ગખંડનું વાતાવરણ ઊભું કરવું જોઈએ અને ઇંગ્લિશ ક્લાસરૂમ શુડ બી મોર ઇન્ટરેક્ટિવ. ત્યાર પછી છે કે અંગ્રેજી ભાષા શિક્ષકે સ્થાનિક સાહિત્યનો રિલિયા એન્ડ ઓથેન્ટિક મટીરિયલનો વધુમાં વધુ ઉપયોગ કરી વર્ગખંડની પ્રવૃત્તિઓનું આયોજન કરવું, જેથી વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિમાં વધુમાં વધુ ભાગ લે અને અંગ્રેજી ભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરે. ત્યાર પછી ફેક્ટર અફેક્ટિંગ એક્વિઝિશન ઓફ સેકન્ડ લેંગ્વેજીસ કે દ્વિતીય ભાષા આત્મસાત કરવાના પ્રયત્નોને અસર કરતા પરિબળો કે શરૂઆતમાં ભાષા ના વર્ગખંડમાં અનેક પરિબળો કાર્યરત હોય છે. વિદ્યાર્થીઓને ભાષા પરત્વે અભિમુખ કરવા માટે પ્રયોજાતા નિવેશ ઇનપુટ્સનું વૈવિધ્ય ઉપરાંત વિદ્યાર્થીની વ્યક્તિગત લાક્ષણિકતાઓનો પણ સમાવેશ થાય છે. હવે લક્ષ્ય ભાષા ટાર્ગેટ લેંગ્વેજીસ નિવેશનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના કયા પાસા મહત્ત્વના પુરવાર થાય છે? તો એમાં એક છે કે વિદ્યાર્થી જોખમ લેવા તૈયાર છે. એમાં બે કે વિદ્યાર્થીનું વ્યક્તિત્વ અંતર્મુખી છે. 3 વિદ્યાર્થીમાં રહેલા કેટલાક ઇનહાબિશન અટકાવો એને અવરોધે છે. નંબર 4 વિદ્યાર્થીમાં ભાષા શીખવા માટે અભિપ્રેરણાનું તત્વ કેટલું પ્રબળ છે. નંબર 5 એના કુટુંબીજનોનું વલણ ભાષા શિક્ષણ માટે કેવું છે. નંબર 6 વિદ્યાર્થીના સહપાઠીઓ ભાષા માટે કેવું વલણ ધરાવે છે. નંબર 7 આંતરિક રીતે અભિપ્રેરિત વિદ્યાર્થી નિવેશ ગમે ત્યાંથી મેળવી લે છે અને ભાષા શીખી લે છે. નંબર 8 નિવેશ અને વિદ્યાર્થીની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવાય ત્યાર પછીનો તબક્કો છે પરસ્પર સહભાગિતાનો. અને છેલ્લો જે છે કે વિદ્યાર્થીને ભાષાનો ઉપયોગ કરવાની તેમજ વિચારોની આપ-લે કરવાની તક મળવી જોઈએ. આમ થાય તો લક્ષ્ય ભાષા એટલે કે ટાર્ગેટ લેંગ્વેજ ઉપર આપણે પ્રભુત્વ મેળવી શકીએ મિત્રો. અને આ જે છે આને યુટ્યુબ ચેનલ જે છે અમારી એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી અન્ય તાલીમાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય. નમસ્કાર મિત્રો.